શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક વ્યક્તિ લેખક, વૈજ્ઞાનિક અને રાષ્ટ્રનો નેતા કેવી રીતે બની શકે છે? આજે આપણે આવા મહાન વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમનું નામ બેન્જામિન ફ્રેન્કલિન હતું. તેમણે વીજળીના સત્યને સમજાવ્યું, બાયફોકલ ચશ્મા, સ્તવ જેવી શોધો કરી અને અમેરિકાની સ્વતંત્રતામાં પણ યોગદાન આપ્યું. છતાં પણ તેમણે પ્રમુખ પદ ક્યારેય સ્વીકાર્યું ન હતું. આજે પણ તેમના વિચારો લાખો લોકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તો ચાલો મિત્રો, બેન્જામિન ફ્રેન્કલિને આપેલા વિચારો જાણીએ, જે જીવન જીવવાની રીત બદલી શકે છે. આપણે બધા જન્મથી અજ્ઞાની છીએ, પણ મૂર્ખ રહેવા માટે સખત મહેનત કરવી પડે છે. જ્ઞાનમાં કરેલું રોકાણ હંમેશા શ્રેષ્ઠ વ્યાજ આપે છે. ક્યારેય બહાનાથી માફી માંગવાનો સમય બરબાદ ન કરો. મૃત્યુથી ડરશો નહીં, કારણ કે આપણે જેટલા વહેલા મરીશું તેટલા લાંબા સમય સુધી આપણે અમર રહીશું. જે ધીરજ રાખી શકે છે તે જે ઈચ્છે તે મેળવી શકે છે. કાં તો વાંચવા લાયક કંઈક લખો અથવા લખવા લાયક કંઈક કરો. મને કહો અને હું ભૂલી જાઉં, મને શીખવો અને હું યાદ રાખી શકું, મને સામેલ કરો અને હું શીખીશ. તમે વિલંબ કરી શકો છો, પણ સમય નહીં. ઘણા લોકો 25 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે અને 75 વર્ષની ઉંમર સુધી તેમને દફનાવવામાં આવતા નથી. જે થોડીક કામચલાઉ સુરક્ષા મેળવવા માટે તંત્રતા છોડી દે છે, તેઓ ન તો સ્વતંત્રતા અને ન તો સુરક્ષાના લાયક છે. અજ્ઞાન હોવું એટલું શરમજનક નથી જેટલું શીખવાની અનિચ્છા હોવી. ખોવાયેલો સમય ફરી ક્યારેય મળતો નથી. સત્તા ઉપર સવાલ કરવાની દરેક નાગરિકની પહેલી જવાબદારી છે. અંધકારને શાપ આપવાને બદલે મીણબત્તી પ્રગટાવો. જેઓ થોડી કામચલાઉ સુરક્ષા મેળવવા માટે છોડી દે છે, તેઓ ન તો સ્વતંત્રતા અને ન તો સુરક્ષાના લાયક છે.